હેલો મિત્રો, ઘરના રસોડામાં તમારું સ્વાગત છે. આજે આપણે સંભાર બનાવીશું કે જે સંભાર તમે ઇડલી ઢોસા સાથે પણ ખાઈ શકો એવો આજે મસ્ત મજાનો આપણે સંભાર બનાવીશું. અહીં આપણે 3 ગ્લાસ પાણી ગરમ કરવા મૂકી દીધું છે. પાણી ગરમ થાય પછી તેમાં આપણે 2 વાટકી તુવેરની દાળ 2 પાણીએ ધોઈને સાફ કરીને પછી તેમાં આપણે નાખીશું. 1 ચમચી આપણે મીઠું નાખીશું અને 1 ટમેટાના 2 ફાડા કરીને આપણે નાખીશું. પછી આપણે કુકર પેક કરીને આપણે તેની 3 વિસલ વગાડીશું. 1 રીંગણ, 2 કાંદા, 1 મોટું બટેકું, 1 નાનો કટકો દૂધી, આદુ મરચાંની પેસ્ટ, 2 લીમડાની દાળ અને 2 લીંબુ બધું કટિંગ કરીને આપણે અહીંયા રેડી રાખ્યું છે. અહીં આપણે દાળ બફાઈ ગઈ છે તો તેમાં આપણે 1 ચમચી હળદર અને 1 ચમચી મીઠું નાખીને આપણે તેમાં બ્લેન્ડર ફેરવી લીધું છે. હવે આપણે ગેસ ઓન કરીને તેની ઉપર આપણે દાળ ઉકળવા મૂકી દઈશું અને બીજા ગેસ ઉપર આપણે તેલની તવલી મૂકીને તેમાં આપણે 2 પાવડા તેલ ગરમ કરીશું. પછી તેમાં આપણે 2 ચમચી રાઈ નાખીશું અને તેને આપણે તતડવા દઈશું. પછી 1 ચમચી જીરું નાખીશું, 2 લીમડાની દાળ, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, 1 ચમચી હિંગ, અડધી ચમચી ગરમ મસાલો અને પછી આપણે કટ કરેલું બધું શાકભાજી આપણે નાખીને બરાબર મિક્સ કરી લેશું. પછી તેમાં આપણે 1 ચમચી મીઠું નાખીશું. પછી તેમાં 2 ચમચી ખાંડ નાખીશું. જો તમે વધારે ગળ્યું ઓછું ખાતા હોય એ પ્રમાણે ખાંડ લઈ શકો છો. પછી તેને બરાબર આપણે બધા શાકભાજી સાતરી લઈશું. જ્યાં સુધી આપણું શાકભાજી સતળાઈ ન જાય ત્યાં સુધી આપણે 5 થી 7 મિનિટ સુધી તેને સાતળી લેશું. મિત્રો, જો તમને સરગવો ભાવતો હોય તો પણ તેના કટકા લઈને તેમાં આમાં નાખી શકો છો અને કોબી પણ નાખી શકો છો. હવે આપણે 2 ચમચી લાલ મરચું પાવડર નાખીશું. તેને બરાબર મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો કે આ બધું શાકભાજી આપણું સતરાઈ ગયું છે. તો તેમાં આપણે દાળ આપણે નાખીશું. આપણે બધી હળવી કરતી આપણે બધી દાળ નાખીને બરાબર તેને આપણે મિક્સ કરી લેશું. પછી તેમાં આપણે 1 ચમચું ધાણા જીરું અને 2 ચમચી સંભાર મસાલો નાખીશું. મેં અહીં ગજેન્દ્રનો સંભાર લીધેલો છે. જો તમને જે સારો લાગે તે સંભાર તમે લઈ શકો છો. પછી તેમાં આપણે 2 લીંબુનો રસ નાખીશું અને કટ કરેલા ધાણા નાખીને આપણે બરાબર મિક્સ કરી લેશું. પછી આપણે તેને 2 થી 3 મિનિટ સુધી સાતળવા દઈશું. પછી ઉપરથી આપણે 1 ચમચી લાલ મરચું નાખીશું કે જેથી કરીને આપણો જે સંભારનો કલર છે તે લાલ કલર પકડાશે. અને તમે જોઈ શકો છો કે આપણો કેટલો મસ્ત મજાનો ઘાટો અને એકદમ સરસ આપણો ટેસ્ટી સંભાર બન્યો છે. આ સંભાર તમે ઇડલી અથવા ઢોસા પણ ગમે સાથે તમે ખાઈ શકો છો. તો આવી રીતે તમે પણ ઘરે ટ્રાય કરજો, તમારે પણ મસ્ત સંભાર બનશે. તો રેડી છે આપણો સંભાર. મિત્રો, તમને કેવી આ લાગી રેસીપી? જો સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો. ફરીથી મળીશું નવી રેસીપી સાથે નવા વિડીયોમાં. અમારો વિડીયો અંત સુધી જોવા બદલ તમારો આભાર.